હેલો ખેડૂત મિત્રો, નાના છોડથી માંડીને સમગ્ર વિશ્વમાં ઝાડ, વૃક્ષ તેમજ ખેડૂત મિત્રો આપણે વાયેલા પાક જે વાવેતર આપણે વાવ્યું છે એમાં આ બધામાં પોષક તત્વોની ભરપૂર જરૂર પડે છે. ખેડૂત મિત્રો, પોષક તત્વો આપણા ખેતરમાં કેટલા પ્રમાણમાં છે એ આપણને મુખ્ય 3 પ્રકારે ખબર પડે છે. ખેડૂત મિત્રો, પહેલો પ્રકાર એ છે કે જમીનનું ટેકનોલોજી દ્વારા પરીક્ષણ કરીને, બીજો એ છે કે પાંદડાનું ટેકનોલોજી દ્વારા પરીક્ષણ કરીને, અને ખેડૂત મિત્રો ત્રીજું એ છે કે પાકને જોઈને. ખેડૂત મિત્રો, આપણે પાકને જોઈએ કે આપણા પાકના પાંદડા જે જૂના પાંદડા હોય છે એ પીળા પડ્યા હોય છે અને ધીમે ધીમે બીજા પાંદડા પણ પીળા પડવા માંગે છે, તો આપણે ડાયરેક્ટ જ યુરિયા ખાતર નાખી દઈએ છીએ. તો ખેડૂત મિત્રો, આ યુરિયા ખાતરમાં નાઇટ્રોજન તત્વ રહેલું છે, એટલે કે આવા બીજા 16 પણ તત્વો છે, એટલે કુલ મળીને 17 તત્વો છે. તો આ તત્વોને એ શું છે એ આપણે આ વિડીયોમાં ધીમે ધીમે માહિતી મેળવીશું. તો મિત્રો, એની પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો હવે આપણે 3 મૂળ પોષક તત્વો વિશેની માહિતી મેળવીશું. તો એમાં પહેલો છે કાર્બન, બીજો છે હાઇડ્રોજન અને ત્રીજો છે ઓક્સિજન. તો મિત્રો, કાર્બન જે છે એનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એમાં છે હવા, અને એ પાંદડા દ્વારા ખોરાક લે છે. અને મિત્રો, એનું કાર્ય શું છે? તો ખોરાક વિકાસ માટે ઉર્જા પૂરી પાડે છે. અને મિત્રો, જે આપણી આ માટી છે એને ફળદ્રુપ રાખવાનું એ કાર્ય કરે છે. અને મિત્રો, આની વાત કરીએ ઉણપની, તો આમાં ઉણપ જોવા મળતો નથી, કારણ કે આપણી આબોહવા, આપણા વાતાવરણમાં ભરપૂર માત્રામાં કાર્બન છે, એટલે આમાં ઉણપ જોવા બિલકુલ મળતી નથી. અને વાત કરીએ હાઇડ્રોજનની, તો આમાં મુખ્ય સ્ત્રોત પાણી છે. અને મિત્રો, આમાં જમીન છે એમાં જે મૂળ આપણા જે પાક નાખે છે એ મૂળ દ્વારા એ હાઇડ્રોજન પ્રાપ્ત કરે છે. અને મિત્રો, બીજી વાત કરીએ તો જીવ અને સજીવ દ્વારા, જે બેક્ટેરિયા હોય છે એના દ્વારા પણ હાઇડ્રોજન મળતો રહે છે. અને આ કાર્ય શું કરે છે? તો છોડની ઉર્જા અને વૃદ્ધિ માટેનું જે કાર્ય એ મહત્વનું કરે છે. અને વાત કરીએ આમાં ઉણપની, તો પાણીની ઉણપ એ જ હાઇડ્રોજનની ઉણપ. પાણી એ જ હાઇડ્રોજન છે. પાણીમાં 2 મુખ્ય ગુણધર્મો રહેલા છે, એક તો હાઇડ્રોજન અને બીજું છે ઓક્સિજન. હવે વાત કરીએ આપણે ઓક્સિજનની, તો આમાં મુખ્ય સ્ત્રોત છે એ પાણીમાં ઓક્સિજનના જે અણુઓ છે એ હંમેશા હાજર જ હોય છે. અને બીજી વાત કરીએ આમાં ઉણપની, તો વધારે પડતા ભેજથી ઓક્સિજન મળતો નથી. મિત્રો, આપણે પાણી પાઈએ તો અમુક આપણી જગ્યા ઉપર જે પાણી હોય છે, જેમ કે ચોમાસામાં વરસાદ પડ્યો હોય, એ પાણી ભરાઈ જાય છે. એના લીધે આપણી જમીન છે એ બિલકુલ ચોંટી જાય છે અને એના ઉપર લેપ વળી જાય છે. એના લીધે આપણા મૂળમાં જે પૂરતો ખોરાક મળતો તે મૂળ ધીરે ધીરે શું થવા માંડે છે? નબળા પડવા માંડે છે અને એનો ઉછેર રોકાઈ જાય છે. એટલે કે મિત્રો, ઓક્સિજન જે એની ઉણપ થવા માંડે છે, એટલે ઓક્સિજન પણ જરૂરી છે. અને મિત્રો, અમારો આટલો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમે આગળના જે પ્રાથમિક તત્વો છે એની પણ માહિતી આગળના વિડીયોમાં અમે આપીશું. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.